રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 450 રૂપિયે મળે તો પછી ગુજરાતમાં કેમ નહીં? આ સવાલ ગુજરાત કોંગ્રેસે કર્યો. સવાલ પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં તમામ સમાચાર પત્રકોમાં રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર આપવાની જાહેરાતની જાહેર ખબર આપવામાં આવી છે. આ ખબર બાદ કોંગ્રેસ હવે આકરા પ્રહાર કરી રહ્યું છે. જુઓ આ રિપોર્ટ. ગેસના બાટલા મુદ્દે કોંગ્રેસના પ્રહાર. રાજસ્થાનમાં 450 રૂપિયા તો અહીં કેમ નહીં? સરકાર પર કોંગ્રેસના વેધક સવાલ. સીધી અને સટ વાત કરીએ તો રાજસ્થાનમાં ભાજપની સરકાર બની અને ભજનલાલ શર્માને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા. તેઓની સરકાર આવતાની સાથે જ પહેલો વાયદો પૂરો થયો અને તે હતો રાજસ્થાનના લોકોને 450 રૂપિયે ગેસ સિલિન્ડરનો બાટલો આપવો. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રજાનો અવાજ ઉઠાવતા સરકારને સવાલ કર્યા કે જો પાડોશી રાજ્યમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર આપી શકાય તો પછી ગુજરાતના લોકોને આ સરકાર એટલા ભાવે ગેસ સિલિન્ડર કેમ નથી આપતી? શું કહ્યું ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ? સાંભળીએ. આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450 ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે. 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે. કોંગ્રેસનું તો ત્યાં સુધી કહેવું છે કે ગુજરાત સરકારની જાહેરાત પેપરમાં ક્યારે આવશે? ક્યારે ગુજરાતની જનતાને મોંઘવારીના આ ભયાવહ ત્રાસથી છુટકારો મળશે? કેમ ગુજરાતની જનતાને ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે? ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની ને ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે. અને અમે સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માંગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે, પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450 ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ ઘટે અને ચૂંટણીઓ પતી જાય, મત લઈ લેવાય, સરકાર બની જાય, ફરી પાછી મોંઘવારી સહન કરવાની? ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450 ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવે. જો કે 450 રૂપિયાના સિલિન્ડરની જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કરવામાં આવી છે અને તેની લાભાર્થી મહિલાઓને પહેલા 500 રૂપિયે સિલિન્ડર મળતું હતું, જેમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે અને એટલે 50 રૂપિયા બાદ કરતા હવે 450 રૂપિયાનું સિલિન્ડર રાજસ્થાનમાં આપવામાં આવશે. આ યોજના મુજબ મહિનામાં એક જ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે. ગેસ સિલિન્ડરના યોગ્ય ઉપયોગની પણ ચકાસણી રાજસ્થાન સરકાર દ્વારા જ કરવામાં આવશે. જો કોઈએ કોમર્શિયલ ઉપયોગમાં આ ગેસ સિલિન્ડર આપ્યો તો પછી તેને યોજનાથી તુરંત જ બાદ કરી દેવામાં આવશે, એટલે કે આ યોજનાનો લાભ ત્યારબાદ એ લાભાર્થીને નહીં મળે. જો કે આખા મામલે ગુજરાતમાં આગામી દિવસમાં પણ રાજકારણ ગરમાય તે ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કોંગ્રેસની એકદમ સ્પષ્ટ વાત છે કે ગુજરાતના લોકો 3 દશકથી સરકારમાં ભાજપને ચૂંટે તો પછી તેમને અન્યાય કેમ કરવામાં આવે છે? તો સામે હાલ ભાજપ આ મુદ્દે કંઈ જ કહેવા તૈયાર નથી. જોવું રહ્યું કે પ્રજાની આ લડાઈ બંને પાર્ટીઓ વચ્ચે ક્યાં જઈને અટકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.